यमुनाजी महाप्रभुजी। जय हो। श्री राधे। मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। મારું મરડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસી નવન, મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। રાધે। તન મન ગયું છે જેને વારી રે વારી, એવા મારા શ્યામ મુરારી મારા ગઢમાં
સંગ રે સાધો. મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મેં તો લાડાની લાલી કેરો નંદ રે માગ્યો. બિરલો હાથ લાગ્યો મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. ઓ આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. ફેરો લખ રે હો, ફેરો લખ રે 84 નો મારો રે ટળે. મને મોહન મળે મારા ગઢમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારી અંતર સમય કેરી સુણો રે અરજી. અંત સમય આપણે ભગવાનને શું યાદ કરતા હોય, શું અરજી કરતા હોય, અને આપણા મોઢામાંથી શું શબ્દો નીકળતા હોય. ઇતના તો કહેના स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर
અરજી. લેજો શ્રીજી બાવા શરણોમાં દયા રે કરી. આપણી વચ્ચે શાસ્ત્રીજી કિરીટભાઈ ભટ્ટ પધારી રહ્યા છે. આપણે એમનું ભાવથી સ્વાગત કરી, અભિવાદન કરીએ. મને તેડા રે યમ કેરા કદી નાવે, મને મારો નાથ તેડાવે. મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. બોલો બધા. શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. 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 ઓ મારા ઘટ ઘટમાં વસનારા મહાપ્રભુજી બોલો. ઘટ ઘટમાં વસનારા મહાપ્રભુજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી 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 બોલો. હરે ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. બોલો હરિ ગોપાલ બોલો. બોલો ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. બોલો હરિ ગોપાલ બોલો. હરે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. હરે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. રાધા રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હરે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ 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 બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભૂતકર્મણે રૂપનામ વિભેદેનમ જગત્ક્રીડતિ યો યતઃ વંદે નંદવ્રજસ્ત્રીણાં આદરેણુ
यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रय पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरित श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। नमः श्रीवल्लभाधीश विठ्ठलेश पदाम्बुजे यदनुग्रहतो पुष्टिं मार्ग्यमालम्बते नरः। अमङ्गलानां शमनं मङ्गलानां महोदयम् गोपाङ्गनानां सौभाग्यम् श्रीगोकुलेन्दुं वयं नुमः। सर्वसाधनहीनस्य पराधीनस्य सर्वतः पापहीनस्य दीनस्य श्रीकृष्ण शरणं मम। यादृशोऽसि हरेर्कृष्ण तादृशाय नमो नमः। यादृशोऽस्मि हरेर्कृष्ण तादृशं मामि पालयम्। श्री बालकृष्ण लाल की जय, तमलाल प्यारे की जय। श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा, 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 हे नाथ नारायण
जय प्रभु नटवर नागर देवकी नंदन कंसन कंदन देवकी नंदन कंस निकंदन देवकी नंदन कंसन कंदन देवकी नंदन कंस निकंदन देवकी नंदन कंस निकंदन देवकी नंदन कंस निकंदन देवकी नंदन कंदन देवकी नंदन कंस निकंदन श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी श्याम सुंदरनी मूर्ति प्यारी श्याम सुंदरनी मूर्ति प्यारी श्याम सुंदरनी मूर्ति प्यारी श्याम सुंदरनी मूर्ति प्यारी वैष्णव जाता वारी वारी 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 श्री कृष्ण गोविंद हरे मुरारी 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 हे नाथ नारायण वासुदेवा 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 हे नाथ नारायण वासुदेव श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय सदगुरुदेव की जय વિદ્યમાન પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ આપ શ્રીનું વાણીમય સ્વરૂપ એવં અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભ આપ શ્રીના ચરણોમાં સદૈન્ય દંડવત નમસ્કાર. ઉપસ્થિત આપ સર્વે ભગવદ્ ગુણાનુરાગી ભગવદ્ રસાનુરાગી એવા દરેક વાલા ભક્તજનો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તવે તાપત્રય વિનાશાય
શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન કર્તા રક્તા કર્તા વક્તા અભિરક્ષિતા છે. ભગવાન કર્તા પણ છે, ભગવાન રક્ષક પણ છે અને ભગવાન વક્તા રહા. શાસ્ત્રના વક્તા પણ ભગવાન જ છે. આ એક જ શાસ્ત્ર એવું છે જેની અંદર ભગવાનની દરેક કલાનું વ્યાસજીએ નિરૂપણ કર્યું છે. ભગવાનના દરેક સ્વરૂપને વ્યાસજીએ વર્ણવ્યું છે પોતાની ભાષાથી કે ભગવાન કેવા છે. તો કે ભગવાન સત્સ્વરૂપ છે. ભગવાન કેવા છે? સત્સ્વરૂપ. સતનો મતલબ છે કે જે પોતાની સ્થિતિનું સ્થાપન કરનાર છે. સતનો એક મતલબ થાય કે કૃષ્ણ હોય વાલા અને તમે બીજા કોઈની સામે જોઈને તો બતાવો. તમારી વચ્ચે જો કૃષ્ણ ઊભા હોય, બરોબર છે, અને તમારી તાકાત નથી કે તમે બીજા કોઈને ઇમ્પોર્ટન્સ આપી શકો. આ એની તાકાત છે. પોતાની સ્થિતિનું સ્થાપન કરનાર એ કૃષ્ણ છે, બરોબર છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કૃષિર ભૂવાચક. સર્વોત્તમજીના પ્રારંભની અંદર કૃષ્ણસ્ય આ શબ્દનો અર્થ કરતા શ્રી આચાર્યચરણ બતાવે છે, કહે છે કે કૃષિર ભૂવાચક ણશ્ચ નિવૃત્તિવાચકા ત્વયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યપ્યધીયતે. એનો મતલબ છે કે ભગવાનની આ સત્તા છે, ભગવાનનું આવું પ્રભુત્વ છે. ટૂંકમાં આપણે એમ કહીએ ને કે ઘણા માણસો હોય ને, ઘણા લોકો છે ને, ઘણા લોકો એવા હોય કે તમારે ન ઈચ્છો ને તો પણ તમે એની સામે એટ્રેક્ટ થઈ જાય, એને જોવાનું મન થાય. એ કંઈ ન કરે ને તો પણ સભાની અંદર એને એકને જ જોવાનું મન થાય. એ એની ઉર્જા હોય, એની અંદર રહેલી ઉર્જા બતાવે છે, એ એની અંદર રહેલી ઉર્જા કામ કરે છે. આપણી અંદર પણ હોય, આપણા બધાની અંદર પણ હોય. આપણી અંદર પણ એક ઓરા હોય છે જે આપણી પાછળ પ્રગટ થાય છે, પણ એ આપણને નથી દેખાતી. આપણને નથી એટલા માટે દેખાતી, ભગવાને બધાને, આપણે બધાને એ દૈવત્વ આપણી અંદર દઈને જ મોકલા છે. મમેવા અંશ. ભગવાન એમ કહે છે કે પ્રાણી માત્ર મારો અંશ છે. એટલે પૂરેપૂરું ભગવાન જેવું સામર્થ્ય નહીં, પણ ભગવાન જેવું થોડું ઘણું સામર્થ્ય તો આપણી અંદર ખરું જ. પણ આપણે એ સામર્થ્યને લય કરી નાખીએ છીએ. આપણે શું કરી નાખીએ? એ સામર્થ્યનો લય કરી નાખીએ છીએ. કારણ કે આડા બીજા ધંધે ચડી ગયા ને એટલા માટે આપણી અંદર જે હતું ને એ ઉર્જાને આપણે પ્રગટ નથી કરી શકતા. એ ઉર્જાને કઈ રીતે બહાર લઈ આવવી, બરોબર છે, એને આપણે નથી જોઈ શકતા. સ્વસ્વરૂપ વિસ્મૃતિ એને એવું કહેવાય. સમજ્યા? અવિદ્યાનો પ્રભાવ છે. કળિયુગની અંદર રહેલી અવિદ્યાનો પ્રભાવ છે. અને કળિયુગની અંદર રહેલી અવિદ્યાનું એક અધ્યાસ એવો છે, જેવા 5 અધ્યાસ અવિદ્યાના બતાવ્યા છે શાસ્ત્રમાં, બરોબર. શ્રી મહાપ્રભુજી દસમ સ્કંદમાં પૂતનાના વધની વખતે, પૂતનાના ઉદ્ધાર વખતે પૂતનાને અવિદ્યા બતાવી અને પૂતનાના 5 અધ્યાસ બતાવી અને છેલ્લો અધ્યાસ બતાવે છે સ્વસ્વરૂપ વિસ્મૃતિ. માણસ પોતાની જાતને ભૂલી અને જે કંઈ પણ કર્મ કરે છે, એટલે આપણી અંદર રહેલી તાકાત, આપણી અંદર રહેલી ઉર્જા, આપણી અંદર રહેલી ઓરા, એને આપણે ગુમાવી ગયા. નહીતર ઘણું બધું સામર્થ્ય માણસમાં છે, મનુષ્યમાં છે, ભગવાને દીધેલું છે. કારણ કે ભગવાને બહુ ઘણી બધી જાજી બધી તાકાતોની સાથે મને તમને મોકલ્યા છે. ભગવાને ઘણું બધું તેજ આપણી અંદર પધરાવીને આપણને મોકલ્યા છે. એવી સામર્થ્યતા ભગવાને આપી છે. તો પોતાની સ્થિતિનું સ્થાપન કરનાર ભગવાન પોતાની સ્થિતિનું સ્થાપન કરે છે, એ સત સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન ચિદ સ્વરૂપ છે, ચૈતન્ય યુક્ત છે. પ્રાણી માત્રની અંદર રહેલી ચેતના એ પરમાત્મા છે. મારી તમારી અંદર જે કંઈ પણ ચેતના છે એ ચેતના પરમાત્માની છે. આપણે જે કંઈ પણ બોલીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, સમજીએ છીએ, બોલીએ,
ગાઈએ છીએ. આ બધી જ ચેતના કોણ છે? તો કે એ ચેતના ભગવાન છે. અને ચિદનો એક અર્થ એ જ્ઞાન પણ છે. આપણી અંદર રહેલું તમામ પ્રકારનું જ્ઞાન એ પરમાત્મા છે. ભગવાને મને ને તમને ઓલરેડી પૂરેપૂરું બધું આપીને જ મોકલ્યા છે. લબાલબ ભરેલા છે એ જ્ઞાનથી. આપણે ક્યાંક ને ક્યાંક એ જ્ઞાનને ગુમાવી બેઠા છીએ. ગુમાવી બેઠા છીએ મીન્સ કે એને પ્રગટ કરવા વાળું કોઈ નથી જડતું. હનુમાનજીમાં જે સામર્થ્ય હતું ને, હનુમાનજીને એવો એક શ્રાપ હતો કે જ્યાં સુધી તમને તમારી શક્તિ કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી તમને તમારી શક્તિ યાદ આવશે નહીં. અને સુંદરકાંડના પ્રારંભની અંદર જેવો સુંદરકાંડ પ્રારંભ થયો અને સુંદરકાંડના પ્રારંભની અંદર જાંબુવનજી હનુમાનજીને એની તાકાતની સ્મૃતિ કરાવે છે કે તમારી અંદર કેવી તાકાત છે. અને ત્યારે હનુમાનજી આ લંકાને ઓળંગી ગયા, આ સમુદ્રને ઓળંગી ગયા 400 યોજન દૂર. આપણા બધાની અંદર આ તાકાત છે, આપણા બધાની અંદર. અને મારા ઘરની વાત નથી હો, મારા ઘરની વાત નથી. ભગવાને આપણને બધું દઈને મોકલ્યા છે, બધું. કોઈ પણ પ્રકારનું આ જગતનું એક પણ જ્ઞાન એવું નથી કે જે મારી તમારી અંદર નથી. આ જગતનું એક પણ શાસ્ત્ર એવું નથી કે જે મારી તમારી અંદર નથી. બધી જ ફાઇલો ઓલરેડી અપલોડ થયેલ છે. પ્રોબ્લેમ શું છે? એને ખોઈલી નથી આપણે. ત્યાં હજી ઓલું હેંગનું ચક્કર ફરે છે. ઓલી કોઈ પણ બહુ એકદમ મોટી બધી ફાઇલ આવી જાય ને પછી એને તમે ક્લિક કરો ને એટલે શું છે કે કાં તો તમારે જીબી ઘટતા હોય, કાં નેટનો પ્રોબ્લેમ હોય. બરોબર છે? 5G કામ ન કરતું હોય આપણું 5G કામ નથી કરતું, આપણે 2Gમાં રખડીએ જ હજી. વાલા એટલે આ મુસીબત એ છે. એટલા માટે ઓલી જે ફાઇલ જે ઓલરેડી અંદર થયેલી છે ને અપલોડ થઈ ગઈ પણ હજી ખુલતી નથી. ગીતાજી 15મો અધ્યાય 16મો શ્લોક. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃત્વે દ્વવિદેવ જા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. આ શ્લોક એની સાક્ષી ભરે છે. સર્વસ્ય ચા અહમ. સર્વનામ ભૂતાનામ, ભૂતાનામ પ્રાણીનામ ચ અહમ. ભગવાન એમ કહે છે કે પ્રાણી માત્રની અંદર હું છું. અને કેવી રીતના છું? સર્વસ્ય ચા અહમ હૃદિ સન્નિવિષ્ટો. હૃદિ સન્નિવિષ્ટો મતલબ આત્મા નૈવ ઈશ્વર. આપણી અંદર રહેલો જે કંઈ પણ આત્મા છે એ આત્મા ઈશ્વર છે વાલા. અને એટલા માટે જ મૃત્યુ આત્માને નથી, મૃત્યુ આ શરીરને છે. મૃત્યુ આત્માને સ્પર્શ ન કરે, મૃત્યુ તો શરીરને સ્પર્શ કરે છે. અને એટલા માટે જ શરીર જીર્ણ થાય છે. માણસનું શરીર જીર્ણ થાય, માણસ જીર્ણ થાય, આત્મા જીર્ણ નથી થતો. આત્મા તો એવો ને એવો છે, આત્મા તો એવો જીવાન છે. આત્માની અંદર તો એટલી જ પ્રબલતા છે. અને એટલા માટે જે ઈશ્વર છે એ પ્રાણી માત્રની અંદર ભગવાન કહે છે કે હું આત્મ સ્વરૂપે બિરાજમાન છું.
સર્વસ્ય ચામ હૃદિ સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિર્હિ. સ્મૃતિ, સ્મૃતિનો મતલબ થાય જ્ઞાન. આ જે કંઈ પણ જગતની અંદર રહેલું જ્ઞાન છે, ભગવાન કહે છે હું તારી અંદર જ્ઞાન સ્વરૂપે છું. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભગવાન આટલું બધું મને ને તમને જ્ઞાન દઈને મોકલ્યા છે, તો એ જ્ઞાન પ્રગટ કેમ નથી થતું? એ પ્રગટ એટલા માટે નથી થતું કે જ્ઞાન મળે નહીં. જ્ઞાન મળે નહીં. જ્ઞાનને પ્રગટ કરવા વાળો કોઈ જોઈએ. મારી ને તમારી અંદર રહેલી તાકાતને જાણવા વાળો કોઈ જોઈએ, જે મને ને તમને ઓળખી શકે કે આની અંદર આ તાકાત છે. સમજ્યા? પથ્થર પડ્યો હોય ને, પથ્થર પડ્યો હોય ને, આપણને પથ્થર જ દેખાય. આપણને શું દેખાય? કોઈ પણ પથ્થર પડ્યો હોય, બરોબર છે, રસનો હોય, આ તે સારો સંગેમરમરનો પથ્થર પડ્યો, આપણને ખાલી સારો એવો પથ્થર છે, પથ્થર દેખાય છે. પણ શિલ્પી કોઈ હોય તો શિલ્પીને શું દેખાય? એમાં કોઈ શિલ્પી હોય જે મૂર્તિઓ બનાવતો હોય એને શિલ્પી કહેવાય ને. તો એ શિલ્પીને શું દેખાય છે? એમાં એને મૂર્તિ દેખાય છે. શું દેખાય છે? મૂર્તિ દેખાય છે. અને એટલા માટે જ એ મૂર્તિને એમાંથી પ્રગટ કરી શકે છે. શું કરી શકે છે? એની અંદરથી મૂર્તિને પ્રગટ કરી શકે છે. એમ એક જ્ઞાન તો છે, પણ જ્ઞાનને પ્રગટ કરવા માટે કોઈ જોઈએ. તો એ જ્ઞાનને પ્રગટ કોણ કરે છે? તો જ્ઞાનને પ્રગટ કરે છે ઈશ્વરનું બીજું સ્વરૂપ, જેમાં ભગવાનમાં અને ગુરુમાં કોઈ ફરક નથી. આપણા શાસ્ત્રની અંદર ઈશ્વરમાં અને ગુરુમાં કોઈ અંતર નથી ગણ્યો, કારણ કે આ બંને એક જ છે. યસ્ય દેવે પરાભક્તિ તસ્ય તામ તથૈવ ગુરો. આ ઉપનિષદોની વાત કહે છે કે જે પરમાત્મામાં મારી ને તમારી પ્રીતિ હોય, એટલી જ પ્રીતિ જ્યારે મારી ને તમારી, મારા ને તમારા ગુરુની અંદર લાગે, ત્યારે ગુરુ મારી ને તમારી ઉપર કૃપા કરે. અને જ્યારે ગુરુ કૃપા કરે ને, ત્યારે આ જ્ઞાન જાગૃત થાય. ગુરુ ભણાવે નહીં, ગુરુ તો આપણી અંદર પડેલું જે ઈશ્વરે આપેલું જે જ્ઞાન છે ને, એ જ્ઞાનને જાગૃત કરે. એની અંદર રહેલી જે ઉર્જા છે, ગુરુમાં સ્વયંમાં જે પ્રકાશ છે, એ પ્રકાશ મારી તમારી અંદર એ પ્રકાશને આવવા દે. એટલે પ્રકાશના કારણે હું તમે પ્રકાશિત થાય છે. ગુરુનો મતલબ જ આ છે વાલા, ગુમનામ અંધકાર રૂમનામ પ્રકાશ. જે સામેવાળાને પ્રકાશિત કરે છે આનું નામ છે ગુરુ. ગુરુ પ્રભાવિત ન કરે વાલા. જે પ્રભાવિત કરે એ ગુરુ નહીં. જે મને તમને પ્રકાશિત કરે છે, જે મને તમને દીક્ષિત કરે, જે મને તમને શિક્ષિત કરે અને મને તમને પ્રકાશિત પણ કરે, ધેટ કોલ ગુરુ. યસ, આ ગુરુ છે વાલા. અને એટલા માટે જ વ્યાસજી સ્વયં પેલા વહેલા નમસ્કાર ગુરુને કરે છે. વ્યાસજી કોને નમસ્કાર કરે છે? ગુરુને. ભાગવતજીના મહાત્મ્યના બીજા શ્લોકમાં ગુરુને નમસ્કાર છે. યમ પ્રવ્રજંતમનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ. યમ પ્રવ્રજંત અપેત કૃત્યમ અનુપેત કૃત્યમ ઇતિ અપેત કૃત્યમ. શ્રી સુખદેવજીને નમસ્કાર કર્યા. કોને નમસ્કાર કર્યા? ગુરુને નમસ્કાર કર્યા વાલા. ગુરુ કોણ છે? ગુરુનો મતલબ શું? તો મેં તમને એટલા માટે બહુ સીધી સાદી ભાષામાં સમજાવ્યું વાલા, કે જે મને તમને પ્રકાશ તરફ લઈ જાય છે. આપણે બધા બોલીએ છીએ ને, આપણે શું બોલીએ? અજ્ઞાન તિમિરાંધસ્ય. લગભગ બધાને આવડતો. જ્ઞાનાંજલ શલાકયા અજ્ઞાન તિમિરાંધસ્ય. અમારી અંદર રહેલું જે કાંઈ પણ અજ્ઞાન રૂપી અંધકાર છે, એ અંધકારનો ધ્વંસ, તમે એનો ધ્વંસ કરો. અજ્ઞાનાન ધ્વંસ વિદ્વાંસ કોટિ સૂર્યા સમપ્રભા. 88,000 ઋષિમુનિઓ સુતપુરાણિકજીને કહે છે ભાગવતજીના પ્રારંભમાં કે હે સુતપુરાણિકજી, તમારી અંદર કરોડો સૂર્ય સમાન જ્ઞાન રહેલું છે. અજ્ઞાનાન ધ્વંસ. અમારી અંદર રહેલું જે કંઈ પણ અજ્ઞાન છે, એ અજ્ઞાનનો તમે ધ્વંસ કરો અને અમારી અંદર જ્ઞાનને પ્રકાશિત કરો. અમારું જે લિપ્ત થયેલું જ્ઞાન છે, જે અંધકારના બોજની નીચે દબાયેલું જ્ઞાન છે, એ જ્ઞાનને પ્રગટ કરો. એટલે તો ગુરુ ક્યારેય ભણાવતા જ નથી વાલા. ગુરુ ભણાવે નહીં હો. ભણાવવાનું કામ શિક્ષકનું છે. ભણાવવાનું કામ કેનું છે? શિક્ષકનું છે. અને એટલા માટે જ એ કોર્સ મને તમને ગમે એમ કરીને મારો ને તમારો કોર્સ પૂરો કરે છે. જેટલો આખો કોર્સ હોય ને વર્ષ દિવસની અંદર ગમે એમ કરીને એ કોર્સની પાછળ ભાગે. ગુરુ કોર્સની પાછળ ન ભાગે.
ગુરુ ભણાવે જ નહીં, પછી ક્યાં વાત રહી? ગુરુને ભણાવતા આવડતું જ નથી. ગુરુ તો એની અંદર રહેલો જે કાંઈ પણ તેજ છે, એની અંદર જેટલું પણ રહેલું છે એ સીધું મારી તમારી અંદર રેડે. ભલા ગુરુ કૃપા કરે ને ત્યારે આ પ્રાપ્ત થાય. અને એટલા માટે જ શિષ્ય ક્યારેય ગુરુને નથી ગોતતો. અહીંયા બધું અલગ છે, ઊંધું છે. શિષ્ય ક્યારેય પોતાના ગુરુને નથી ગોતતો, ગુરુ શિષ્યને ગોતે છે કે હા આ લાયક છે, આને આપવા જેવું છે, આની અંદર આ કેપેબિલિટી છે, આની અંદર આ તાકાત છે, આ કંઈક કરી શકશે. અને ત્યારે ગુરુ એની ઉપર લૂંટાવે છે બધું. તમે જુઓ, અને મહિમા તમે જુઓ, શાસ્ત્રમાં કેટલા બધી જગ્યાએ બતાવ્યું છે. કાંઈ ન આવડતું હોય અને ગુરુના ખાલી સંપર્ક માત્રથી, ખાલી ગુરુની કૃપા માત્રથી ક્યાંથી ક્યાં જાય. ગુરુ વગર આ જગતમાં બધું નકામું છે. એટલે ગુરુ વગર કાંઈ ન પ્રાપ્ત થાય. આપણી અંદર રહેલું જે કંઈ પણ જ્ઞાન છે એ જ્ઞાન પ્રકાશિત ત્યારે જ થશે, એ જ્ઞાન ઉજાગર ત્યારે જ થશે જ્યારે મારા અને તમારા જીવનની અંદર કોઈ સદગુરુ આવશે. ગુરુ બને, ગુરુ બિન જ્ઞાન ન નિપજે. ભગવાનના જો દર્શન કરવા હોય વાલા, પરમાત્માની ઓળખ યા તો પરમાત્માના દર્શન મને તમને કેવલ ને કેવલ ગુરુ સિવાય બીજું કોઈ ન કરાવી શકે. આપણે એમ કહીએ કે મારે ભગવાનને જોવા જ, ભગવાનને જોવા, પણ ભગવાનનું દર્શન કોણ કરાવે? મને તમને કોણ પરમાત્માનું દર્શન કરાવી શકે? ચાલો મારી તમારી આ આંખમાં તાકાત છે કે હું તમે ભગવાનને ગોતી લઈએ, અથવા તો હું તમે ભગવાનને ઓળખી લઈએ? આપણી એવી ક્યાં સામર્થ્યતા છે વાલા કે આપણે ભગવાનને ઓળખી લઈએ, કે આપણે ભગવાનને જાણી લઈએ? એટલે તો ગુરુની જરૂર છે. કબીરદાસજી દુહામાં કહે, ગુરુ ગોવિંદ ધોવું ખડે કાકે લાગુ પાય, બલિહારી વા ગુરુ યાપની ગોવિંદ દિયો બતા. જે ગોવિંદના દર્શન કરાવે છે એ ગુરુ છે. ગુરુને શરણાગત બની જાવ વાલા. આપણા શાસ્ત્રોની અંદર, આપણી આ સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર જો કોઈની સર્વોત્તમ મહત્તા હોય તો એ ગુરુની મહત્તા છે. ગુરુનો સ્વભાવ એવો છે લૂંટાવવું વાલા. ગુરુનો સ્વભાવ જ આ છે કે જે લૂંટાવે છે પોતાના શિષ્ય ઉપર. એ ઈચ્છે છે કે મારો શિષ્ય આવો બને. પણ મુસીબત એ છે કે અત્યારે આપણી પાસે બધી જ સુવિધાઓ છે. અત્યારે આપણી પાસે એવી સુવિધાઓ છે, બરોબર છે, કે જે કોલેજોમાંથી છોકરાઓ એન્જિનિયર થઈને નીકળે, ડોક્ટર થઈને નીકળે, સારામાં સારા સર્જન થઈને નીકળે, સારામાં સારા લો ભણીને નીકળે, સારામાં સારા મેજિસ્ટ્રેટ, બરોબર, સારામાં સારા વકીલો, આવા આપણને મળશે, સારામાં સારા સાયન્ટિસ્ટ મળશે. આ બધી જ કોલેજો છે. એક પણ કોલેજ એવી નથી વાલા કે જેમાંથી મને તમને સારો માણસ મળે, કે ભાઈ આ કોલેજ એવી છે કે જેમાં સારો માણસ બનાવીને અમે આને બહાર મોકલો છે. જેની અંદર માનવતા સાથે એ બહાર આવે છે, હ્યુમિનિટી સાથે, બરોબર છે. એ ડોક્ટર બની ગયા, વકીલ બની ગયા, પણ માનવતા એ તો રહી ગઈ. એ ભણવાની તો રહી ગઈ વાલા. કોઈ કોલેજ એવી છે કે જેમાં વ્યક્તિનું નિર્માણ થતું હોય? એક પણ કોલેજ એવી નથી હો જ્યાં વ્યક્તિનું નિર્માણ થાય. એ તો ગુરુ શિષ્યની પરંપરા જ છે. કારણ કે ગુરુનું કામ છે એના વ્યક્તિત્વનું નિર્માણ કરવું. મારી તમારી સાથે જે ગુરુ છે ને, એ ગુરુ મારી તમારી સાથે એવી રીતના ચાલે છે કે જે મારા તમારા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે, કે મારી આની અંદરથી આ વ્યક્તિનું નિર્માણ કરવું છે, કે જ્યારે બહાર જાય તો એમ કેવું પડે કે ના વ્યક્તિ આવું હોવો જોઈએ. આ ગુરુ કરે છે વાલા. સદગુરુ એ સો સૂરમાં, આ કબીરદાસજી એટલા માટે આ બધા દોહા લખ્યા છે. સદગુરુ એ સો સૂરમાં એસી મારે વાર, બહાર કુછ દીસે નહીં, ભીતર ચકના ચોર. સદગુરુ શું કરે છે? ગુરુનું કામ શું છે ખબર છે? ગુરુનું કામ છે અંદર રહેલી જે તકલીફો છે ને, અંદર રહેલી જે મલિનતાઓ છે, અંદર રહેલી જે કલમસ્તાઓ છે, એ કલમસ્તાને દૂર કરે છે. એ બહારનું નથી વિચારતા, એ અંદરનું વિચારે છે. કારણ કે સાફ તો અંદર કરવાનું જ ને, બહાર નહીં. આપણે આમાં તમે ગમે એવું બોડી વોશ લગાવો ને મારા વાલા, ગમે એવો કિંમતી સાબુ લગાવો, એનાથી કાંઈ ફેર નથી પડતો. પણ મારા વાલા આ અંદર મેલું થઈ ગયું તો મન મેલા તન ઉજડા
બગલા કપટી અંગ. અંદરથી મન મેલું હોય વાલા, બાઈને ભલે ને આપણે ગમે એવા ચોખા હોય, એનાથી શું ફેર પડવાનો? જરૂરી તો છે અંદરથી સફાઈ થવી, અંદરથી બધું પ્રગટ થવું, અંદરથી સાત્વિકતા પ્રગટ થવી, અંદરથી માનવતા પ્રગટ થવી. અને એ કામ કેવલ ને કેવલ ગુરુ કરે છે. બહાર કુછ દીસે નહીં. ગુરુની માર બહાર દેખાય એટલી. ગુરુ લાકડી લઈને મારવા ન દોડે, ગુરુ તો શાસ્ત્ર લઈને દોડે છે કે તારું કર્તવ્ય આ છે. તું માણસ બનીને આવ્યો છો તો તારે આવું કરવું જોઈએ, આ તારું કર્તવ્ય છે. આમ જ તારે જીવન જીવવું જોઈએ. જે મને ને તમને જીવન જીવવાના પ્રોટોકોલ બતાવે છે વાલા, કે મનુષ્ય જીવન મને ને તમને મળ્યું છે, માણસનું જીવન મને ને તમને મળ્યું છે, તો એ માણસના જીવન મળ્યા પછી મારી ને તમારી ઉપર કેટલી કેટલી ફરજો છે, મારું ને તમારું શું શું કર્તવ્ય છે, મારે ને તમારે કેવી રીતના જીવન જીવવું જોઈએ, મારી ને તમારી ઉપર કેવી કેવી જવાબદારીઓ છે. પેલે વેલી જવાબદારી તો શાસ્ત્રની છે વાલા, કે મને ને તમને મનુષ્યત્વ, મને ને તમને માણસ બનાવ્યા વાલા. આપણે બધા એમ કે મનુસ્મૃતિ કહે છે. મનુસ્મૃતિ શું કહે છે? મનુસ્મૃતિ પહેલી વહેલી આજ્ઞા કરે છે મનુષ્યત્વમ. મનુષ્યત્વમ એટલે માણસ બનો. તો આપણને એમ વિચાર થાય કે તમે એમ કહો માણસ બનો, તો માણસ તો થઈએ. હવે મારે 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 કઈ રીતે સમજાવવું? પહેલા તો આપણે આપણી જાતને જ પૂછવું જોઈએ કે આપણે માણસ છીએ, હા કે ના? બોલો. આવું પૂછો તો અમારે કેમ હા પાડવી? કયો ને. હું એમ પૂછું કે માણસ છો. હવે તો માણસ, જો આપણે માણસ હોઈએ મારા વાલા, બરોબર, મનુષ્ય હોય તો મનુષ્ય ના લાગતા મનુષ્ય તરીકે મને ને તમને જે જન્મ મળ્યો, બરોબર છે, એ જન્મ મળ્યો એનું કર્તવ્ય મને ને તમને ખબર હોવી જોઈએ ને. માણસ તરીકેના મારી ને તમારી ઉપર કેટલા બધા કર્તવ્યો લાગે છે. મને ને તમને માણસ તરીકે જન્મ મળ્યો, તો એ માણસ તરીકે જન્મ મળ્યો એના કેટલા બધા કર્તવ્યો છે. હવે એના માટે પાછું તૃતીય સ્કંદમાં જવું પડે, પણ અત્યારે નહીં. હવે પછી મને પાછળથી યાદ આવશે તો ત્યારે કહીશું. કે કપિલ ભગવાન બહુ સુંદર મજાની વાત તૃતીય સ્કંદમાં સમજાવે છે માતા દેવહૂતિને. આખા ગર્ભની વ્યવસ્થા, માણસનો જન્મ કઈ રીતે થાય, આ બધી જ વ્યવસ્થાઓ કપિલ ભગવાને બહુ સુંદર મજાની બતાવી. પણ આપણે નથી જાણતા કે આપણી ઉપર કેટલા બધા કર્તવ્યો છે. આપણે વર્તન કેવું કરવું છે? મનસ્વી. મનુષ્યત્વમ નહીં. આપણે બની ગયા કેવા? મનસ્વી. મનસ્વી મતલબ આપણને જેમ ફાવે એમ રહે. બાકી શાસ્ત્ર તો કે શાસ્ત્ર તો કીધા રાખે, શાસ્ત્ર તો બોલે, શાસ્ત્ર આપણે શું લેવા દેવા? એવું ન ચાલે. અને એટલા માટે જ પ્રકૃતિ મને તમને સહાય કરતી બંધ થઈ જાય. પ્રકૃતિ મને તમને સહાય કરતી ક્યારે બંધ થાય? જ્યારે આપણે આપણું કર્તવ્ય છોડીએ. લોકો એમ કહે કે ભાઈ આવું કેમ થાય છે, આવું કેમ થાય છે? એ આવું એટલા માટે થાય છે કે આપણે પ્રકૃતિથી વિરુદ્ધ ચાલીએ છીએ, એટલા માટે વસ્તુ. પણ કહેવાનો તાત્પર્ય એ છે વાલા, કે આપણને જે કર્તવ્યો મળ્યા છે એ કર્તવ્યોનું સારી રીતે પાલન કરવું જોઈએ. એને પારદર્શક બનીને આપણે એને નિભાવવા જોઈએ. અને જો ખરેખર આપણે, અત્યારે હું અહીંની વાત નથી કરતો, વંથલી તો વામન સ્થળી કહેવાય વાલા. આ તો વામનજીની ભૂમિ છે. અહીંયા તો બધા સારા જ હોય, અહીંની વાત જ નથી. પણ વાત છે ઓલ ઓવર, જનરલની વાત કરીએ. જો આપણી અંદર મનુષ્યતા જીવતી હોય વાલા, તો તમે મને એમ કહો કે જે દેશની અંદર રામ જેવો દીકરો થયો હોય, જે દેશની અંદર કૃષ્ણ જેવા સંતાનો થયા હોય, જે દેશની અંદર ભગવાન બુદ્ધ જેવા સંતાનો થયા હોય, જે દેશની અંદર આવા આચાર્યો થયા હોય, બરોબર છે, આવા દિવ્ય દિવ્ય સંપ્રદાયો હોય, એ દેશની અંદર વૃદ્ધાશ્રમો ખુલે? અત્યારે જે સમાજની અંદર અરાજકતા દેખાય છે એ હોય? આનું કારણ, આનું એક જ કારણ છે, આપણે કંઈક અલગ દિશામાં જઈએ છીએ. આપણે શાસ્ત્રથી હટીને કંઈક બીજી દિશામાં ભાગીએ છીએ, આ નક્કી છે. અને એટલા માટે શાસ્ત્રના શરણે આવો વાલા, ભણો, શાસ્ત્રને અંદર ઉતારો, આપણી અંદર એ શાસ્ત્રને ઉતારો, આપણી અંદર પડેલા શાસ્ત્રને જાગૃત કરો. કોઈ ગુરુના શરણમાં આવો, કોઈ ગુરુના શરણમાં બેસી અને એને કહો કે તમે અમને મનુષ્ય જીવનની પૂરેપૂરી, મનુષ્ય જીવનની જે અમારા જે કંઈ પણ કર્તવ્યો છે એ કર્તવ્યો તમે અમને સમજાવો. ત્યારે મને તમને આ ખરા માણસના જીવનના કર્તવ્યો મને તમને સમજાશે.
અને એ આપણી અંદર રહેલા જે કાંઈ પણ જ્ઞાન છે એ જ્ઞાનને ત્યારે પ્રગટ કરશે. આ ગુરુનું કામ છે, જે ગુરુ મને ને તમને સમજાવે છે. અને એટલા જ માટે આ ગુરુને પહેલા નમસ્કાર કર્યા છે, અને ગુરુને નમસ્કાર કરી અને કીધું છે કે જ્ઞાન પ્રગટ કરનાર આ જગતમાં જો કોઈ હોય તો એ ગુરુ છે. અને એટલા માટે ગુરુને નમસ્કાર કર્યા. યાદ રાખજો, ગુરુ વગર આ જગતમાં બીજું કાંઈ છે નહીં. તમારી પાસે ગમે એવી સામર્થ્યતા હોય વાલા, પણ જ્યાં સુધી ગુરુ નથી ત્યાં સુધી કાંઈ નથી. નિરાલંબો યથા લોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે હરેર કૃપા વિશિષ્ટોપી ગુરુહીનસ્તથૈવ ચ. આ શાસ્ત્ર કહે છે. અને શાસ્ત્ર શું કહે છે? આ શ્રુતિઓના વાક્ય છે કે આ આપણે સ્થિર એટલા માટે છે વાલા. આપણે કોઈ પણ વસ્તુ શોભનીય શું કામ છે? કોઈ પણ વસ્તુ સારી શું કામ લાગે છે? હાવ સીધી ભાષામાં સમજીએ, કોઈ પણ વસ્તુ જો સારી લાગતી હોય તો એનું કારણ શું છે? એનું કારણ છે એ કોઈને કોઈ આલંબનથી ચોટેલ છે, એટલા માટે એને કોઈને કોઈ વસ્તુનું આલંબન છે. મારો અવાજ તમારા સુધી શું કામ પહોંચે છે? મારો અવાજ આ તમારા સુધી શું કામ આવે છે? એનું કારણ, એનું માધ્યમ શું છે? એનું આલંબન શું છે? એનું આલંબન છે આ માઇક. આ માઇક વગર મારો અવાજ તમારા સુધી ન પહોંચી શકે. કદાચ હું બોલું તો અહીંયા ઉભેલો વ્યક્તિને સંભળાય, પણ વાં જે પાછળ છે એને તો નથી જ સંભળાવવાનું. એ ત્યાં સુધી સંભળાવવા માટે આ આલંબનની બહુ જરૂરિયાત છે. આના વગર નકામું છે કથા સંભળાવવી. તો શાસ્ત્ર બતાવે છે વાલા કે કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ એટલા માટે બને છે કે એને કોઈ શ્રેષ્ઠ વસ્તુનું આલંબન મળ્યું છે. આ કપડું હોય, કપડું 5,000 રૂપિયાનું હોય, પણ એ કપડું સારું ક્યારે લાગે? આ પૂતળાને પહેરાવ્યું હોય સારું લાગે? નથી લાગવાનું ને. પૂતળાને પહેરાવેલું તો આ સારું નથી લાગવાનું. એ સારું એટલા માટે લાગે છે કે એને શરીરનું આલંબન છે, આ શરીર સાથે ચોટેલું છે. તમે 20,000 રૂપિયાની કપડા લઈ આવો મારા વાલા, 50,000ની સાડી હોય, એ સાડી પૂતળાને પહેરાવી હોય તો એની કોઈ વેલ્યુ ખરી? કોઈ વેલ્યુ નથી. એ સારું ન લાગે. પણ એ સારું શું કામ લાગે છે? એ સારું એટલા માટે લાગે છે કે એને શરીરનું આલંબન મળ્યું છે. હરેર કૃપા વિશિષ્ટોપી ગુરુહીનસ્તથૈવ ચ. ગુરુ વગર આ જગતમાં કાંઈ છે જ નહીં વાલા. જ્યાં સુધી ગુરુનું આલંબન નથી વાલા, જ્યાં સુધી મારા તમારા જીવનની અંદર ગુરુ નથી વાલા, ત્યાં સુધી કાંઈ મળવાનું નથી. હો, ગુરુ વગર ભગવાન ન મળે ને ન જ મળે. આ કેવલ ને કેવલ ગુરુની જ કૃપા છે કે જેનાથી પરમાત્મા મળે. હું તમે તો ભાગ્યશાળી છે મારા વાલા. મને તમને કેવા કેવા આચાર્યો મળ્યા છે. આપણી આ ભૂમિમાં કેવા કેવા આચાર્ય થયા છે કે જેને મને તમને કેટલા બધા માર્ગો બતાવ્યા છે વાલા. માર્ગ ઘણા બધા હશે, હો, પણ એનું અંત તો એક જ છે. અંત તો ગતવા શું છે? તો કે અંત એક જ છે, ઈશ્વરની પ્રાપ્તિ. કદાચ જવાનો રસ્તો અલગ હોય, કોઈનો રસ્તો આવો હોય, કોઈનો રસ્તો અલગ હોય, પણ પ્રેમ માર્ગ છે જે ઉત્તમમાં ઉત્તમ પક્ષ છે અને ઉત્તમમાં ઉત્તમ માર્ગ હોય તો એ પ્રેમ માર્ગ છે. જેના પ્રચારક વિષ્ણુ સ્વામી સંપ્રદાય શ્રી મહાપ્રભુજી વલ્લભ છે કે જેમણે આ પુષ્ટિ પથ મારા વાલા ભક્તિ માર્ગ જેને મને તમને બતાવ્યો, જે ભક્તિ માર્ગના ગુરુ છે, કે જેણે મને તમને આવો રસ્તો બતાવ્યો કે જેમાં તમે વિચાર તો કરો કે એમણે કેવો સુંદર મજાનો આ પથ બતાવ્યો અને કેવો માર્ગ બતાવ્યો. જો એ પ્રગટ ન થયા વાલા તો મને તમને આ કોણ બતાવત? તમે વિચાર તો કરો કે એમની કેવડી મોટી ઉદારતા વાલા. અદેય દાન દર્શક મહોદાર ચરિત્રવાન, જેમની આવડી મોટી ઉદારતા, આ ઉદારતા કેવલ ને કેવલ ગુરુ જ વાપરી શક્યો. આપણે તો અત્યારે બધા કહેવાય ગુરુ શું વિચારે છે ખબર છે? કે મારી અંદર જેટલું છે ને એ બધું હું આપી દઉં. અને આપણે બધા શું કરીએ કે ના બધું ના આપી દેવાય, કાંઈક તો મોનોપોલી રાખવી જોઈએ. એટલે આપણે માણસ છીએ એટલે સમજ્યા. આ આપણી આ મોટામાં મોટી આપણી પ્રોબ્લેમ. અને ગુરુ એ ઈચ્છે છે કે હું મારું બધું આને આપી દઉં. અને આ કેવો બની જાય? સુરદાસજી એમ કહે કે મારા ગુરુની સામર્થ્યતા તો કેવી છે વાલા? ગુરુ ભીન એસી, ગુરુ બિન એસી કોણ કરે, ગુરુ બિન એસી કોણ કરે. જો ગુરુ ન હોત વાલા તો આપણું શું થાત વાલા? કદાચ હરી મારીને તમારી સાથે વાતું કરતો હોય ને વાલા તો પણ યાદ રાખજો, જ્યાં સુધી ગુરુનું આલંબન નથી, જ્યાં સુધી ગુરુનું માધ્યમ નથી વાલા, ત્યાં સુધી મને તમને કાંઈ નથી મળવાનું. તમે જોઈ લ્યો, કોઈ પણ સંપ્રદાય મહાન હોય ને તો એની મહાનતાની પાછળ અનુયાયીઓનું કાંઈ લેવા દેવા નથી.
અનુયાયીથી કાંઈ ન થાય, પણ એનું થળિયું જોજો, એનું થળિયું મહાન હશે. એ સંપ્રદાય અત્યાર સુધી ચાલે છે તો એનું કારણ એક જ છે કે એનું મૂળિયા અને એના થળિયા એ મજબૂત છે. આ ભક્તિ સંપ્રદાય આટલો બધો ફૂલેલો ફલેલો છે, બરોબર છે. હું અહીંયા જોઉં છું ઘણા બધા હરિભક્તો પણ બેઠા છે, પણ તો એ હરિભક્તોને પૂછો કે આ સંપ્રદાય એટલો બધો મહાન કેમ બન્યો? અનુયાયીઓથી ના, એનાથી નહીં, પણ એનું થડ મજબૂત છે. જ્યારે માણસનું થડ, જ્યારે મારા વાલા જે થડ મજબૂત બને ને, ત્યારે જ આ ડાળીઓ આટલી બધી હરીભરી રહે, ત્યારે જ એની અંદર સુંદર સુંદર મજાના ફળ આવે. એમાં ભક્તિ માર્ગના પ્રચારક એ વલ્લભ છે. અને સુરદાસજી એટલા માટે કહે છે કે શ્રી મહાપ્રભુજી ન હોત તો મને તમને આ શું મળત? આજ મને તમને ખબર પડે. ચાલો તમે વ્રજની અંદર ગયા, વ્રજની અંદર ગયા અને તમારે બ્રહ્માંડ ઘાટ જોવો છે કે બ્રહ્માંડ ઘાટ ક્યાં છે, કે જ્યાં ભગવાને માટી ખાધી હતી, આપને શું ખબર પડે કે બ્રહ્માંડ ઘાટ ક્યાં આવ્યો? આ તો શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા અને મહાપ્રભુજીએ બતાવ્યું કે આ બ્રહ્માંડ ઘાટ છે, આ ઠકુરાણી ઘાટ છે, આ વિશ્રામ ઘાટ છે, અહીંયા ઠાકોરજી આ લીલા કરી હતી, અહીંયા ઠાકોરજી આ લીલા કરી હતી. એ મહાપ્રભુજીનું સામર્થ્ય, એ મહાપ્રભુજીની કૃપા છે વાલા. જો ગુરુ ન હોત તો મને તમને આ ક્યાં મળવાનું હતું વાલા? ગુરુ બિન સી કોન કરે, ગુરુ બિન સી ગુરુ વગર કોણ કરે વાલા? ગુરુના માધ્યમ વગર મને તમને શું પ્રાપ્ત થાય? તમે જુઓ, તમે મને એક વાત બતાવો. અહીંયા કોઈ એવા બેઠા છે કે જેના ઘરમાં ભગવાનની સેવા બિરાજતી હોય? આપણા આટલા બેઠા છે એમાં કોઈ એવા છે જેના ઘરમાં ઠાકોરજીની સેવા હોય? છે કે નહીં? એટલા બધા છો, એટલા તો હવે બહુ જ ગઈ, થોડી રહી મારા વાલા. કેદી શરૂ કરશો? માણાને ભગવાનને ઘરમાં લઈ આવવાનું કહીએ ને એટલે એક જ વાત કરે, ના અનુકૂળતા નથી. ભગવાનની સેવાની વાત આવે એટલે માણસને કોઈ અનુકૂળતા નથી. આગળ કોસ્મોપ્લેક્સમાં જવું હોય, ફિલ્મ જોવા, તો બધી અનુકૂળતા છે. ફરવા જવું હોય તો બધી અનુકૂળતા છે. જેણે આવું સુંદર મજાનું જીવન આપ્યું, જેણે બધું આપ્યું, સંપત્તિ આપી, એ ફરવા માટે ગાડીઓ આપી, એના માટે થોડો સમય નથી મળતો. બાકી બધું જ છે. આ સાંભળવામાં થોડું કઠણ લાગે, સાંભળવામાં થોડું કડવું લાગે, પણ હકીકત આ છે, સત્ય આ છે. આપણી પાસે એના માટે જ સમય નથી વાલા. બધું દેનારો તો એ છે. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. મારા ને તમારા દુઃખને મારી અને મારા ને તમારા જીવનમાં સુખ આપનારો એ પરમાત્મા છે વાલા. ઇદમેવ જ્ઞેયમ. આ મને તમને જ્ઞાન હોવું જરૂરી છે. આપણે એને ભૂલીને કંઈક આગળ બીજી કંઈક દોટમાં છે. અસ્તુ કાંઈ વાંધો નહીં, જે હોય તે. તાત્પર્ય મારો કહેવાનો એ છે કે આપણે ઘરની અંદર સેવા કરીએ છીએ તો એ સેવા તમે કઈ રીતે કરો છો? એ સેવામાં જ્યારે આપણે કંઈ પણ ઠાકોરજીને ભોગ લગાવીએ તો કેની કાનીથી, કેના માધ્યમથી ભગવાન આરોગે છે? આપણા માધ્યમથી કે મારા ઘરમાં તમે બિરાજો છો, લ્યો આરોગો, ઠપકારો મારા વાલા? ના ના. કેના માધ્યમથી? શ્રી વલ્લભ વિઠ્ઠલની કાનીથી, શ્રી વ્રજભક્તોની કાનીથી, 84 વૈષ્ણવ 252ની કાનીથી. આ જે વ્રજભક્તો છે મારા ગુરુ છે. મારું સામર્થ્ય નથી, મારું કોઈ સામર્થ્ય નથી કે તમે મારા ઘરની અંદર બિરાજમાન થાઓ. આપણી તાકાત નથી કે આપણે ભગવાનને આપણા ઘરમાં લઈ આવીએ. આ તો ગુરુની સામર્થ્યતા છે કે જેને મારા તમારા ઘરની અંદર ભગવાનને પધરાવી દીધા. તમે વિચાર કરો કે તમે અહીંયા જેટલા બેઠા છે હરિભક્તો, વિચાર કરો, તમે આપણું સામર્થ્ય છે કે આપણા ઘરમાં ઠાકોરજી પધારે? કેના માધ્યમથી તમારા ઘરમાં ભગવાન છે? એ શ્રીજીના માધ્યમથી. જો એ પરમાત્માને ન બાંધે કે ભગવાન મેં તમને પ્રાપ્ત કર્યા છે કેવલ મારા માટે નહીં, પણ આ કળિયુગનો મનુષ્ય જે પોતાના કર્મની પીડાથી પીડિત થશે, જે પોતાના કર્મના દોષથી એટલો બધો પીડાશે, ત્યારે એની ધારસ માટે આ જગતમાં તમારા સિવાય બીજું કોઈ છે નહીં કે જે એને ધારસ આપી શકે. એટલા માટે તમે ઘરની અંદર બિરાજમાન થાવ વાલા, અને એનું કલ્યાણ કરો, એનું કલ્યાણ કરો. ગુરુ હંમેશાને માટે આગળનું વિચારે છે વાલા, એના શિષ્યોનું કલ્યાણ વિચારે, પોતાનું કલ્યાણ નથી વિચારતા. મારું ને તમારું કલ્યાણ કરવા માટે, માને તમને પરમાત્માનું આસ્વાદન માટે આ આપણી ઉપર પધરાવી દીધા છે. પણ છતાંય ભગવાન બિરાજે છે એના કારણે, આપણા કારણે નહીં.
અને એટલા માટે આપણી સંસ્કૃતિમાં ગુરુની મહત્તા એટલા માટે ઈશ્વર જેટલી જ છે. આપણા શાસ્ત્રમાં ઈશ્વરમાં અને ગુરુમાં કોઈ અંતર નથી. આ આપણા શાસ્ત્રની મહત્તા છે. જો મહાપ્રભુજી પ્રગટ નથી આત તો મને ને તમને આ કોણ બતાવે? લીલા હોતે જૂની નાતર, લીલા હોતે જૂની, જો શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રેતી શૂની નાતર, લીલા લીલા હોતે જૂની નોતર, લીલા હોતી જૂની. જે લીલાઓ ભગવાન કરી ચૂક્યા છે વાલા, ભગવાને જે સ્થળે લીલાઓ કરી છે એ મને ને તમને કોણ પ્રગટ કરત? તો કે ગુરુ પ્રગટ કરત વાલા. ગુરુ મારા ને તમારા અંધકારને દૂર કરી મને ને તમને મનુષ્ય જીવન કેવું જીવવું જોઈએ અને મનુષ્ય જીવનમાં મારા ને તમારા કેવા કર્તવ્ય છે એની સાથે સાથે ગુરુ મારા ને તમારા જીવનમાં એટલો બધો પ્રકાશ ભરી દે છે વાલા કે મારે ને તમારે કેવું ચાલવું જોઈએ એ બતાવનાર જો કોઈ હોય તો એ ગુરુ છે. એનાથી આગળ મારા ને તમારા ઘરની અંદર કરોડો બ્રહ્માંડના સ્વામી પરમાત્માને મારા ને તમારા ઘરની અંદર પધરાવી દે અને મારા ને તમારા ઘરની અંદર તો પધરાવી દે. એનાથી આગળ તમે જગાડો ત્યારે એ ભગવાન જાગે અને તમે પોટાડો ત્યારે પોટી જાય. આ કેવલ ને કેવલ કૃપા છે મારા ને તમારા ગુરુની કે ગુરુનું નામ લઈ અને એ કરોડો બ્રહ્માંડના સ્વામીને તમે સવારે 10 વાગે જગાડો તો એ 10 વાગે જાગે. 10 વાગે 10 વાગે તમે એને જગાડો. અમારા વૈષ્ણવો કેવું કરે બિચારા, હવે કામકાજ હોય આ હોય, અમારે મારા જ ઘરની વાત લઈ લો ને, બીજાની ક્યાં વાત કરવી? આપણે બાઈને કોઈનું કેવું એના કરતા અમે રહ્યા બ્રાહ્મણ વાલા, અમે કાંઈ પટેલ તો જઈએ નહીં કે સવારમાં ઉઠીને ભાગો ભાગો હાલો હલો હલો કરતા હોય. અમે બધા નિરાંત વાળા માણસો છે. આ હું અમે પૈણવા જવું હોય તો 8 વાગે નીકળીએ. આ હું ત્યાં ક્યાં આજનો દી એના માટે જ છે. તઈ હું અને તમે લોકો સવારમાં 5 વાગ્યામાં હાલતા થઈ ગયા હોય, 11:30 વાગે પાછો હામો મળે એટલે તું પૈણવા ગયો તો ને થઈ ગયું. ગજબનો સારી વાત છે પણ બધી જગ્યાએ ઉતાવળ ન હોય વાલા. તો અમારે તો એવું વાલા, અમારે તો બધું મન મોજી. અમે 9 વાગે જાય, અમારા ગોરાણી 9 વાગે તાલીઓ પાડતી પાડતી જાય. જાગીએ બ્રજરાજ કુંવર કમલ કોષ ફૂલે. એ જાગો મારા વાલા, કમલ કોષ ફૂલે. ઠાકોરજી કે તું અત્યારે આવી રખડતી રખડતી હવે કમલ બીડાઈ ગયા હોય, ખુલે નહીં. પણ મહત્વની વાત એ છે, વાત એ છે કે ન્યા ભાવ લાગે છે. ન્યા શું લાગે છે? ન્યા લાગે છે તમારો ભાવ. ભગવાન સમયની સાથે બંધાયેલો નથી વાલા. ભગવાનને ક્યાંય સમયની જરૂર છે? ભગવાન ક્યાં મને તમને એવું કહે કે 5 વાગ્યામાં જ આવીને હાલો બેટા થાવ? ના ના, તમે તમારે 10 વાગે જગાડો અને 10 વાગે જગાડીને તમારા શબ્દોનો ભાવ છે વાલા. કારણ કે તમે જે શબ્દ બોલો છો એ શબ્દ ચિત્ર ત્યાં બને છે એટલે ત્યારે એ કમલકોષને ખુલવું જ પડે. કારણ કે એ વૈષ્ણવના ભાવને આધીન છે એટલા માટે એ છે. અને આ કોના કારણે છે? તો કે આ બધું જ છે મારા ને તમારા ગુરુના કારણે. કે ભગવાન એ ગુરુના માધ્યમથી ભગવાન એટલા બધા મને તમને આધીન બની જાય છે વાલા. સ્વાધીનમ તુ પુષ્ટિ. આ તો કૃપા છે વાલા. કૃપા કોને કહેવાય? સ્વાધીનમ, જેમાં ભગવાન મારા ને તમારા આધીન બની જાય વાલા. એવું આ જગત છે. અને એ જગત એટલા માટે આવું છે વાલા. ભવસાગર તે બૂઢત રાખ દીપક હાથ ધરે ગુરુ વિનયસી કોણ કરે. આ ગુરુએ મારી ને તમારી અંદર કૃપા કરી, મારી ને તમારી ઉપર વાલા. કે મને ને તમને આવો પરમાત્મા જેને વેદો પામી નથી શકતા, જેને વેદો કહે ન ઇતિ ન ઇતિ નેતિ નેતિ, એ કરોડો બ્રહ્માંડના સ્વામી મારા ને તમારા ઘરની અંદર આવી ગયા. કોના કારણે? ગુરુના કારણે. આ ગુરુની સામર્થ્યતા છે. કબીરદાસજી એટલા માટે કહે વાલા, બલિહારી વા ગુરુ યાપની જીને ગોવિંદ દિયો બતા. આ ગુરુની સામર્થ્યતા છે. અને એટલા માટે જ ભાગવતજીના પ્રારંભની અંદર આ પહેલા નમસ્કાર ગુરુને કર્યા છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે
બેઠું કે જેને ગુરુ ન હોય? બધાને કોક કોક તો ગુરુ હશે જ ને. કોઈ પણ સંપ્રદાયથી તમે બિલીવ કરતા હોય, ગુરુ વગર તો કોઈ હોય જ નહીં. અને જો ગુરુ નથી ને તો મોડું ન કરતા. ગુરુ વગર પાર નહીં લાગે હો વાલા. આ નાવડું યાદ રાખજો. હા, આ નાવડું જો આ ભવસાગરમાંથી તરવું હોય ને તો એક જ નૌકા છે, અને એ નૌકા છે પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. એકાદશ સ્કંદ કહે છે ને ભગવાન સ્વયં ઉદ્ધવજીને આજ્ઞા કરે છે પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. એ કર્ણધાર વગર આપણી નૌકા ક્યારેય પાર નહીં લાગે. અને એ આ મારી ને તમારી નૌકાના કર્ણધાર છે સ્વયં મારા ને તમારા ગુરુ. ગુરુ વગર આ નાવડું પાર ન લાગે વાલા. ઈ તો સમજાવે કે તારે આમ રેવાય, આમ ન રેવાય, આમ જીવન જીવવું જોઈએ, આમ ન જીવાય, આમ ન જીવાય.